टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત કરીએ હવે મરવાનું થયું પાકિસ્તાન। તો મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે દર્શક મિત્રો। સૌથી પહેલા તો ડીજીએમઓ દ્વારા બેઠકનું જે આયોજન કરવામાં આવ્યું હતું તે પહેલા પીએમ મોદીએ નિવાસ સ્થાને બેઠકનું આયોજન કર્યું છે, જેમાં ત્રણેય સેના પ્રમુખ અત્યારે ફિલહાલ પ્રધાનમંત્રીના નિવાસ સ્થાને પહોંચ્યા હોય તેવી વિગતો સામે આવી છે। સીડીએસ અનિલ ચૌહાણ પણ અત્યારે પીએમ નિવાસ સ્થાન પર હાજર હોય તેવા પ્રકારની વિગતો સામે આવી છે। આપને જણાવીશું ડીજીએમઓ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે, એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આજે 2.5 કલાકે બેઠક છે। આજે 12 વાગ્યે પાકિસ્તાનના ડીજીએમઓ સાથે ભારતના ડીજીએમઓ વાતચીત પણ કરવાના છે। તો આ બધા જ સંકેતોની વચ્ચે અત્યારે પ્રધાનમંત્રીના નિવાસ સ્થાન પર જે બેઠક ચાલી રહી છે, ખૂબ જ મહત્વપૂર્ણ આ બેઠક અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે। ત્યારે આજે મળનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેના જે ડીજીએમઓ લેવલની બેઠક છે તે અંગે મહત્વપૂર્ણ સમાચારો અમે આપને બતાવીશું। પાકિસ્તાન સાથે વાતચીત અંગે ભારતે સ્પષ્ટ વલણ અપનાવ્યું છે। ભારતને કોઈની મધ્યસ્થીની જરૂર નથી તેવું ભારતે સ્પષ્ટપણે કહી દીધું છે। બીજું, માત્ર પીઓકેની વાપસી અંગે જ વાતચીત થશે તેવું પણ કહેવામાં આવ્યું છે। કાશ્મીર મુદ્દે કોઈ વાત નહીં થાય તેવું પણ ભારતે સ્પષ્ટપણે કહ્યું છે। પીઓકે સિવાય અન્ય કોઈ મોટો મુદ્દો નથી, વાતચીત માટે ભારત તૈયાર નથી અને આતંકવાદીઓને સોંપવાની વાત કરશે તો અમે ચર્ચા કરીશું તેવું પણ ભારતે કહ્યું છે। તો આ બહુ જ મહત્વપૂર્ણ સમાચાર આપને જણાવીશું કે જે તણાવ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધ્યો હતો તે બાદ પહેલી વખત એવું થઈ રહ્યું છે કે ડીજીએમઓ સ્તરે વાતચીત શરૂ થઈ છે બંને દેશો વચ્ચે અને આ બપોરે 12 કલાકે આજે જે છે તે વાતચીત શરૂ થતી જોવા મળશે। તો ખૂબ જ મહત્વપૂર્ણ ઇનપુટ અત્યારે ફિલહાલ સામે આવી રહ્યા છે દર્શક મિત્રો। આપને જણાવીશું આજે બપોરે 12 કલાકે ખૂબ જ મહત્વપૂર્ણ ચર્ચા એ પહેલાં પ્રધાનમંત્રી નિવાસ સ્થાને પણ બેઠક છે, ડીજીએમઓ સ્તરે પણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ તરફ ઓપરેશન સિંદૂરને લઈને બપોરે પ્રેસ કોન્ફરન્સનું આયોજન છે। આજે બપોરે 2.5 કલાકે ઓપરેશન સિંદૂર પર સેનાની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। વાયુસેના, નેવી, આર્મી ત્રણેય ડિપાર્ટમેન્ટ સાથે મળી અને પ્રેસ કોન્ફરન્સ કરશે। પહેલાં તો પાકિસ્તાન સાથે બપોરે 12 કલાકે વાતચીત છે, જેમાં આપણે સ્પષ્ટ મુદ્દો કહી દીધો છે કે માત્ર પીઓકે પર ચર્ચા કરીશું કે પીઓકે ફરી એકવાર ભારતને સોંપવામાં આવે। બીજી તરફ વાયુસેના, નેવી અને આર્મી ની પ્રેસ કોન્ફરન્સ પણ આજે બપોરે 2.5 કલાકે છે। ગઈકાલની જે સાંજની પ્રેસ કોન્ફરન્સ હતી તેમાં પણ બહુ મહત્વની માહિતી તથા પુરાવા ભારતે આપી દીધા છે, સોંપી દીધા છે અને આજે હજુ પણ ફરી એકવાર બેઠકનું અને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। તો આ વિશે જ વધુ વાતચીત કરીશું। આપણી સાથે કર્નલ સિદ્ધાર્થ રાજગુરુ જોડાઈ રહ્યા છે, દિનેશભાઈ પટેલ જોડાઈ રહ્યા છે જેઓ ડિફેન્સ એક્સપર્ટ છે અને કેપ્ટન મીરા દવે આપણી સાથે જોડાઈ રહ્યા છે। આપ સૌ કોઈનું સ્વાગત ન્યૂઝ કેપિટલ ગુજરાત પર। કેપ્ટન મીરા, સૌથી પહેલાં આપના પાસે આવીએ। પાકિસ્તાન આખરે જે છે તે સીઝ ફાયર પર હવે ફોલોઅપ ગઈકાલની રાત્રિ એવી હતી પહેલી કે જેમાં તમને જે છે તે તમને જોવા મળ્યું કે પાકિસ્તાને થોડી શાંતિ અપનાવી હોય, નહીં તો સીઝફાયરની પહેલી રાત તો સરહદ પર તણાવ સતત યથાવત જ હતો। તો પહેલાં તો એ મુદ્દો સમજીએ। પાકિસ્તાન હંમેશા સીઝફાયરના 2-5 દિવસ સુધી ભારતને ટ્રિગર કરવાની કોશિશ કરતું આવ્યું છે। આ જૂની રણનીતિ છે પાકિસ્તાનની। આપણે ફિલ્મોના ડાયલોગ પણ અત્યારે ફિલહાલ સોશિયલ મીડિયા પર બહુ વાયરલ થઈ રહ્યા છે, તે પણ કદાચ તમે જોયા હશે કે પાકિસ્તાન જે છે તે હું હવે નહીં મારું એમ કરીને ફરી એકવાર જે છે તે પાછું ફરીને આવે જ છે તેવું તેમણે પહેલાં તો કર્યું। તો અત્યારની જે સ્થિતિ છે અને ડીજીએમઓ સ્તરે વાતચીત જે પાકિસ્તાન સાથે થવાની છે, પહેલાં તો આપણે એ જ સમજવું જોઈએ। ઓપનિંગ કમેન્ટ્સ તમારા મેમ। જી, પહેલા તો આપણે દર્શકોને એ કહેવું કે મોર દેન અ સીઝ ફાયર, રાધર આપણે ટર્મ યુઝ કરીએ કે આ એક પોઝ છે। ઓકે। અને પોઝ એટલે કરવામાં આવ્યો છે કારણ કે પાકિસ્તાને પોતાના ઘૂંટણા પર આપણે ભારતે લાવી દીધા છે, ભારતીય સેનાએ લાવી દીધા છે અને એને મજબૂર કર્યું છે કે ભીખ માંગે કે પ્લીઝ પોઝ। ક્ષમતા નથી હવે પાકિસ્તાનની કે આગળ કંઈ કરી શકે। એન્ડ નોટ ઓનલી પાકિસ્તાન, યુએસ પણ એની પાછળના કારણો છે અને આ કારણ એવા છે કે દરેક ભારતીય નાગરિક જે છે એને ગર્વ અનુભવવો જોઈએ કે જે કાલે મતલબ 10 મે ના રોજ
રાતના 12 વાગ્યાથી લઈને સવારે 4 વાગ્યા સુધી જે સ્પેસિફિક એક્શન થઈ છે, રિટાલિએશન આપણે કર્યું છે, પ્રિસાઇઝ રિટાલિએશન ભારતીય સેનાએ પાકિસ્તાન પર, એ ખૂબ મહત્વપૂર્ણ છે. જે આપણે જોયું કે કઈ રીતે પ્રેસ બ્રીફિંગમાં પણ આ કહેવામાં આવ્યું કે 11 પ્રેસિઝન સ્ટ્રાઇક્સ, કયા 11 ટાર્ગેટ્સ હતા એ પાકિસ્તાનના એર બેઝિસ હતા, જે ખૂબ મહત્વના એર બેઝિસ છે પાકિસ્તાનના, જે નૂરખા એરબેઝ છે, રફીકી, મુરીદ, સુકૂર, સિયાલકોટ. મેમ, હું આપને રોકવા માંગીશ. અત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રા સંબોધન કરી રહ્યા છે. આવો સાંભળીએ. ये आतंकवाद के खिलाफ हमला होगा, हम पहलगाम के इस आतंकवादी हमले का बदला लेंगे, वी विल एवेंज द डेथ ऑफ 26 पीपल. प्रधानमंत्री ने कहा ये जो बदला होगा यह आतंकवादियों के कल्पना से बाहर का बदला होगा, और जो बदला हुआ वो आतंकवादियों के कल्पना के बाहर का बदला था. प्रधानमंत्री जी ने कहा कि हम घुस के मारेंगे और मिट्टी में मिलाएंगे आतंकवादी के ठिकानों को, और आतंकवादियों के ठिकानों को प्रधानमंत्री नरेंद्र मोदी जी के निर्णय ने और हमारे सेना के अदम्य साहस ने मिट्टी में मिलाने का काम किया. यह वादा प्रधानमंत्री नरेंद्र मोदी जी का था. 22 तारीख से 7 मई तक लगभग ये 14 दिन आप सभी ने देखा पूरे भारतवर्ष में एक प्रकार से एक माहौल टेंशन का था, प्रेशर का था कि तुरंत निर्णय किया जाए, तुरंत एक्शन में आया जाए. बहुत सूझबूझ के साथ, सोच समझ करके, स्ट्रैटेजी के साथ. पाकिस्तान भी जानता था कि हमला होगा, एयर स्ट्राइक पहले हो चुका था, किस प्रकार सर्जिकल स्ट्राइक पहले हो चुकी थी. पाकिस्तान पूरी तरह जानता था कि इस बार भी छोड़ा नहीं जाएगा, मगर उसके बावजूद पाकिस्तान इतना दिमाग लगाने के पश्चात वह डेट नहीं जान पाया जिस दिन यह हमला होना था. 22 तारीख से 7 तारीख के बीच में कुछ नॉन मिलिट्री एक्शंस जिन्होंने पाकिस्तान को कमजोर किया, वह प्रधानमंत्री नरेंद्र मोदी जी ने और भारत की सरकार ने किया. ये जो ऑपरेशन सिंदूर है, इसका एक मिलिट्री पोर्शन है तो एक नॉन मिलिट्री पोर्शन भी है. और नॉन मिलिट्री पोर्शन में सबसे बड़ी बात इंडस वाटर ट्रीटी, जो सिंधु नदी समझौता 1960 का था, उसे स्थगित किया गया, अबेयंस में रखा गया. आप सभी जानते हैं लगभग 90% पाकिस्तान जो है इसी पानी पर निर्भर करता है. लगभग 80% उनका जो कृषि है इस पानी पर निर्भर करता है. इस पानी को यदि रोक दिया जाए तो पाकिस्तान की 1/4 जीडीपी गिर जाती है. इस पाकिस्तान को अगर इस पानी से वंचित रखा जाए तो पाकिस्तान के हालात वैसे होंगे कि उनकी जीडीपी लुढ़केगी, कृषि लुढ़केगा. केवल कृषि और जीडीपी नहीं, उनके पावर कट्स होंगे, और इस प्रकार का माहौल पाकिस्तान में पैदा होगा कि તો આપ સાંભળી રહ્યા હતા. અત્યારે ફિલહાલ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રા સંબોધન કરી રહ્યા હતા. તેમણે સમજાવ્યું કે પાકિસ્તાનની સ્થિતિ કેવી થઈ શકે તેમ હતી તે પાકિસ્તાનને ખ્યાલ હતો ને એટલા માટે કદાચ શક્ય છે કે તેમણે પણ આ સીઝ ફાયર પર ફટાફટ જે છે તે સહમતિ આપી દીધી હતી. આપણી સાથે આપણા ખાસ જે છે તે ખાસ મહેમાનો જોડાયેલા છે. કેપ્ટન મીરા, તમે વાત કરી રહ્યા હતા કે આ એક પોઝ છે, ત્યાંથી આપણે ફરી એકવાર કન્ટિન્યુ કરીએ. મેમ. જી 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 જ્યારે મેં વાત કરી કે આપણે 11 પ્રિસાઇઝ એર સ્ટ્રાઇક્સ કરી જ્યારે પાકિસ્તાનના એર બેઝિસ પર, એની હું વાત કરતી હતી. અને એ 11 માં 3 ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, જે આપણે એમ કહી શકીએ કે વી હેવ રીરિટન ધ ડોક્ટ્રિન. કેમ એ છે? કારણ કે એ જે 3 એર બેઝિસ છે, નૂરખા જે રાવલપિંડીમાં છે, એ આપણે જાણીએ છીએ એનું મિલિટરી નર્વ બેઝ છે. એની પછી સેકન્ડ છે સરગોદા, જ્યાં આપણે કિરાના હિલ્સ છે પાકિસ્તાનનું ન્યુક્લિયર સેન્ટર, એમાં અમુક એક પાર્ટ ઓફ ન્યુક્લિયર વોરહેડ્સ છે, ત્યાં સ્ટ્રાઇક થયું છે. અને થર્ડ જેકોબાબાદના છગાઈ હિલ્સમાં, ત્યાં 2 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. વન ઇઝ F-16 અમુક મૂક્યા છે જેની કેપેસિટી છે ન્યુક્લિયર વોરહેડ્સ કેરી કરવાની, અને બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે બીજા પાર્ટ ઓફ ન્યુક્લિયર વોરહેડ્સના સ્ટોરેજ છે એ પણ ત્યાં છે. નાઉ આમાં શું ઇમ્પોર્ટન્ટ છે, ગઈકાલે પ્રેસ બ્રીફિંગમાં પણ એ કહેવામાં આવ્યું કે પાકિસ્તાનને અને યુએસને અને ચાઇનાને આ સંદેશ આપવામાં આવ્યો કે અમને ખબર છે તમારી પાસે શું છે, ક્યાં છે, અને સૌથી મહત્વપૂર્ણ કે અમે એને ફરીથી સ્ટ્રાઇક કરી શકીએ છીએ.
અને આ વખતે અગર જો સ્ટ્રાઇક કરશું તો પાકિસ્તાન જે છે કેસ સ્ટડી બનીને રહી જશે હિસ્ટ્રીમાં કે આ એક કન્ટ્રી હતું. આપણે આ સમજવાની જરૂર છે અને આ એક ગર્વ લેવાની અનુભૂતિ છે કે આપણી પાસે જે ક્ષમતા છે ભારત સેના પાસે એ આત્મનિર્ભર ભારતની ક્ષમતા છે. એટલો પ્રાઉડ અનુભવ થવું જોઈએ, ગર્વ અનુભવ થવું જોઈએ કે જ્યારે આપણે વાત કરીએ છીએ આકાશ સરફેસ ટુ એર મિસાઇલ, આપણે વાત કરીએ છીએ બ્રહ્મોસની, અને ગઈકાલે જ્યારે આપણા ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહે ફરીથી એક બ્રહ્મોસનું યુનિટ નું ઉદ્ઘાટન કર્યું ત્યારે બે આમાં વસ્તુ જોવા મળી કે પાકિસ્તાન જે કરાચી સેન્સેક્સ છે એના ઓલમોસ્ટ 6000 ટુ 7100 જેટલા પોઈન્ટ્સ એટલું નીચે પડ્યું છે, જ્યારે ભારતીય સેન્સેક્સ જે છે આપણું એ આજે પણ આપણે જોઈએ ઓલમોસ્ટ 1800 પોઈન્ટ્સ ગેઇન કર્યું છે. વોટ ડઝ ધીસ શો? ધીસ શોઝ કે આપણી ઇકોનોમિક સ્ટેબિલિટી શું છે અને વિશ્વને કોની પર વિશ્વાસ છે. કારણ શું છે કે યુએસ આમાં વચ્ચે આવ્યું કઈ રીતે કે ભાઈ તમે આમાં વચ્ચે પોઝ કરો કે જે આ સીઝ ફાયર છે એ કરો, કારણ કે જે જેકોબાબાદમાં છગાઈ હિલ્સમાં જે આપણે વાત કરી ત્યાં યુએસ નું એનું જે પ્રોટેક્શન સિસ્ટમ છે. નાઉ ભારતે જ્યારે ત્યાં પ્રિસાઇઝ એટેક કર્યો આપણે દેખાડી દીધું કે વી આર એબલ ટુ પેનેટ્રેટ, નોટ ઓનલી પેનેટ્રેટ ધ યુએસ પ્રોટેક્શન સિસ્ટમ પણ આપણે એને ડિસ્ટ્રક્ટ કરવાનું પણ કેપેસિટી દેખાડી છે. અને એટલે જ ત્યાં યુએસ જે ન્યુક્લિયર રેકી એરક્રાફ્ટ છે એ પણ ઇમિડિયેટલી ત્યાં જોવા મળ્યો, કારણ કે ત્યાં એનું લીકેજ પણ જોવા મળ્યું છે. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. યસ. સો તમે સમજાવી રહ્યા था, एज पॉइंट ने आगे આપણે લઈને જઈએ. कैप्टन राजगुरु साहब, आपने हमारे साथ एक्सटेंसिव चर्चा की है और आपने बताया था किस हिसाब से उनके जो ये 4 एयरबेस पर भारत ने हमला किया था महत्वपूर्ण थे. अब तो कल की जो शाम की प्रेस कॉन्फ्रेंस थी, तीनों जो हमारी सेना है उनकी तरफ से रिप्रेजेंटेटिव्स जो आए थे और उन्होंने बताया किस हिसाब से बिफोर और आफ्टर, मतलब पूरे सबूत के साथ हमने हमारे प्रेजेंटेशन जो है वो दुनिया के सामने रखा और बता दिया कि भारत की कैपेबिलिटी क्या है. पाकिस्तान ने जितनी भी बार भारत के एयर स्पेस को वायलेट करने की कोशिश की उनको सफलता नहीं मिली. उनका सक्सेस रेशियो ऑलमोस्ट 98% हमारा एक्यूरेसी सही रहा. कुछ जगह पर ड्रोन उनके या मिसाइल जो है वो तो आधे से ज़्यादा तो हमने बीच में ही नष्ट कर दिए थे. पूछने की बात यहाँ पर है, मेरा कहने का मतलब यहाँ पर ये हो रहा है कि भारत की कैपेबिलिटी जो दुनिया ने देखी और पाकिस्तान की एक्यूरेसी ये भी दुनिया ने देखी है, उसके बाद जाकर अमेरिका बीच में आया और उसके बाद सीज फायर हुई है. राजगुरु साहब. मैं देना जी, आपके दर्शकों को मैं कुछ बताना चाहता हूँ. जी सर. ऑपरेशन, कोई भी मिलिट्री ऑपरेशन होता है उसका एक तरीका होता है एनालाइज करने के लिए कि हाउ फार इज़ इट सक्सेसफुल. ऑपरेशन सिंदूर का क्या एम है, क्या एम था ऑपरेशन सिंदूर का? ऑपरेशन सिंदूर का एम था टू डिस्ट्रॉय दी टेररिस्ट इंफ्रास्ट्रक्चर एंड टू किल एज मेनी ऑफ देयर बॉसेस एज पॉसिबल. तो क्या हमने ये किया? 100% किया. तो ऑपरेशन सिंदूर इज़ अ वेरी रिसाउंडिंग सक्सेस. 1. 2, हमने ऑपरेशन सिंदूर के दरमियान हमने बहुत सारे अपने खुद के मेक इन इंडिया वेपन सिस्टम्स को ट्राई किया इन अ एक्चुअल वॉर लाइक सिचुएशन. फर्स्टली आपका आकाश कौन बनाता है? भारत इलेक्ट्रॉनिक्स बनाता है, ठीक है. दूसरा ब्रह्मोस, ऑल्दो ऑफिशियल स्टेटमेंट आया नहीं है कि ब्रह्मोस को एक्चुअली यूज़ किया गया था या नहीं, बट यदि हमने ब्रह्मोस को फायर किया है. नाउ लेट मी टेल यू, ब्रह्मोस इज़ अ क्रूज मिसाइल. क्रूज मिसाइल की खासियत क्या होती है? इट्स अ वेरी लो फ्लाइंग मिसाइल. इट इज़ एट अ ट्रेमेंडस स्पीड, इट फ्लाइज वेरी लो. तो उसमें क्या है, इट इज़ वेरी डिफ़िकल्ट टू डिटेक्ट बाय रेडार, एनिमी रेडार. तीसरा स्काई स्ट्राइकर ये जो है, ये दीज आर लॉइटरिंग एम्यूनिशंस, लॉइटरिंग म्यूनिशंस बोलते हैं इसको. इनिशियली हमने इजराइल के हेल्प के ज़रिए इसको मतलब कि टेक्नोलॉजी को हासिल किया था और अभी हम इंडिया में ही बनाते हैं इसको. तो मेरा दूसरा पॉइंट ये है कि हमने मेक इन इंडिया के काफ़ी सारे वेपन सिस्टम्स ट्राई किए एंड दे हैव बीन एक्सट्रीमली डिसाइसिव एंड सक्सेसफुल. 3, हमने पाकिस्तान के जो जितने भी एडी सिस्टम्स हैं वो हमने उन एडी सिस्टम्स को न्यूट्रलाइज कर दिया. तो हमको ये पता लग गया कि वी विल बी एबल टू पेनिट्रेट
दी पाकिस्तानी एयर स्पेस। देखो मैंने आपको एक पहले भी एक टॉक में बोला था, फर्स्ट व्हाट डिड वी डू, हमने सबसे पहले पाकिस्तान की एडी सिस्टम्स को निकाला, उसके बाद में उनके एयर स्ट्रिप्स को उड़ाया। ठीक है, इसका क्यों, इसका इसलिए होता है क्योंकि जो एडी सिस्टम में होता है सबसे इंपॉर्टेंट कंपोनेंट रेडार होता है। रेडार इज एबल टू डिटेक्ट एनिमी इनकमिंग फ्लाइंग ऑब्जेक्ट्स, वेदर इट इज़ एयरक्राफ्ट, वेदर इट इज़ ड्रोन, इट कैन बी एनीथिंग। तो हमने सबसे पहले इनके जो एडी सिस्टम्स है वो हमने उड़ाया। नेक्स्ट स्टेप में हमने इनके एयरबेस उड़ाया। एयरबेस में क्या है, इफ़ देयर इज़ नो रनवे, वो चाहे वो फाइटर जेट है या चाहे वो ट्रांसपोर्ट एयरक्राफ्ट है, वो टेक ऑफ नहीं कर पाएगा। सो तीसरा पॉइंट मेरा ये है कि वी वेर एबल टू टोटली न्यूट्रलाइज पाकिस्तानी एयर डिफेंस सिस्टम्स एंड देयर मेन एयर बेसिस। वो एयर बेसिस के नाम आप सभी को पता है। 4, हमारा जो, ये कोई बात नहीं करता, हमारा जो नेवल ब्लॉकेड था, कराची पोर्ट का जो नेवल ब्लॉकेड था, आवर एयरक्राफ्ट कैरियर्स हैड अ टोटल एंड अ कंप्लीट नेवल ब्लॉकेड ऑफ कराची। ना तो कोई शिप अंदर आ सका, ना कोई शिप बाहर जा सका, एंड दैट नेवल ब्लॉकेड इज स्टिल देयर। कल जो डीजी नेवल ऑपरेशंस ने जो ये पॉइंट किया था कि यदि कोई, इफ पाकिस्तान इवन डेयर्स टू डू एनीथिंग, उनको पता है कि हम इंडियन नेवी विल हिट देम सो हार्ड कि उनको समझ में भी नहीं आएगा कि कहाँ से और कैसे ये उनको क्षति पहुंचाई गई है। बिल्कुल ठीक है। सो एंड फिफ्थली आपने शायद वो एक अनप्रेसिडेंटेड जो न्यूज़ कॉन्फ्रेंस था कल, डीजी मिलिट्री ऑपरेशंस, डीजी एयर ऑपरेशंस, डीजी नेवल ऑपरेशंस, इन तीनों ने जो इतना बढ़िया तरीके से हर एक चीज़ को समझाया था कल। इसी व्हाट डज इट शो, आप बॉडी लैंग्वेज देखिए, व्हाट डज इट शो, इट शोज़ अ वेरी कॉन्फिडेंट इंडिया, इट शोज़ अ वेरी स्ट्रॉन्ग इंडिया। हमारी जो कैपेबिलिटी है वो ये है कि ना तो हम पाकिस्तान, मतलब हम पाकिस्तान को तो अंदर जाके मार तो सकते ही हैं, एंड उनकी जो ड्रोन्स आए, उनकी जो फतेह 2 मिसाइल आए, हमने सभी को नाश कर दिया। सो फिफ्थ पॉइंट ये है कि नाउ व्हाट इज़ फतेह 2? फतेह 2 इज़ अ स्ट्रेटेजिक मिसाइल, अनलाइक ब्रह्मोस इट इज़ अ स्ट्रेटेजिक मिसाइल। ये ऊपर उठ के आता है एंड इट इज़ देयर लेटेस्ट एसेट। मतलब फतेह 2 को इट हैज़ गॉट अ रेंज ऑफ अबाउट 350-400 किलोमीटर्स अप्रॉक्सीमेटली। ये मिसाइल जो है इनका लेटेस्ट, पाकिस्तान के आर्सेनल में लेटेस्ट एडिशन है। इन्होंने दिल्ली के खिलाफ इस मिसाइल को फायर किया था, हमने इसको डिटेक्ट करके इसको न्यूट्रलाइज कर दिया था। सो फिफ्थ पॉइंट इज वी वर एबल टू न्यूट्रलाइज नॉट ओनली फतेह 2 बट ऑल द ड्रोन्स विच वर फायर्ड बाय पाकिस्तान इनटू इंडियन टेरिटरी। और हमने, ठीक है 2-4 ड्रोन कहीं गिरे तो थोड़ा सा नुकसान हुआ, बट ज़्यादा कुछ नहीं है। तो ऑपरेशन सिंदूर के जितने भी ये एस्पेक्ट्स है, दे हैव ऑल बीन टोटली वैलिडेटेड। So Operation Sindoor is a very resounding success, yes, and it is still ongoing. और ठीक है, आज मतलब कि ये सीज़फायर हो गया था और ये आज 12 बजे DGMOs, both the DGMOs will वो बातचीत करेंगे। बिल्कुल। लेकिन क्या है, ये ऑपरेशन सिंदूर इज़ एन ऑनगोइंग ऑपरेशन, तो ये चलता रहेगा एंड वी विल सी कमिंग डेज में पाकिस्तान का बिहेवियर क्या है। और हमने उनको बहुत क्लियरली बता दिया था, आप एक गोली मारोगे हम तुम्हारे ऊपर मिसाइल छोड़ेंगे, सीधी सी बात है। और चाहे पाकिस्तान हो या चाहे पाकिस्तान ऑक्यूपाइड जम्मू कश्मीर में हो, जो भी हमने उनको क्षति पहुंचानी थी 100% टारगेटेड प्रिसिशन स्ट्राइक करके हमने उनको क्षति पहुंचाई है। सो दिस इज़ व्हाट आई वांट टू से। डेफिनेटली सर, मैं फिर से एक बार आपके पास आऊँगा, जो एक्स्ट्रा डिटेल्स है मुझे आपके साथ एनालाइज करनी है। દિનેશભાઈ પણ આપણી સાથે છે। દિનેશભાઈ, પહેલાં તો સ્વાગત। જે રીતે અને જે પ્રકારે, આ બે શબ્દો અલગ છે, બંનેને તમારે થોડા સમજાવવા પડશે। જે રીતે અને જે પ્રકારેમાં તીવ્રતા આવે અને જે રીતે જે આપણી મેથોડોલોજી છે તે આવે। ભારતે પાકિસ્તાનને જવાબ આપ્યો અને અચાનક અમેરિકાએ વચ્ચે પડવું પડ્યું, કારણ કે આપણે એમની ન્યુક્લિયર કેપેબિલિટીઝની બહુ નજીક હુમલો કર્યો હતો, એટલે જોખમ હતું અને એટલા માટે અચાનક જે છે તે આ બધું થઈ ગયું રાતોરાત, અને બીજે દિવસે તો અનાઉન્સમેન્ટ્સ આવી પણ ગયા। એટલે આ જે તીવ્રતા સાથે ભારતે અગ્રેશન બતાવ્યું છે, આ રિસેન્ટ પાસ્ટમાં આપણે જોયું નથી ભારતને આટલું અગ્રેસિવ થતા, અને રીઝન પણ હતું કેમ કે ઘા એટલો ઊંડો હતો। આ વખતે જે કાર્યવાહી ભારતે કરી છે, દિનેશભાઈ પહેલાં તો એ સમજાવો, અને આ જે સીઝફાયર છે તેનું કોઈ રિપર્કશન્સ છે કે નહીં, તેની કોઈ અલગ અસર છે કે નહીં, તે પણ સમજાવો સર। સૌથી પહેલાં તો હું એ કહેવા માંગીશ કે જે આ વખતનું જેવી રીતે સાહેબે કહ્યું એવી રીતે ઓપરેશન સિંદૂર ઇઝ અ ડિફરન્ટ ઓલ ટુગેધર
એટેક લાઈક યુરી એટેકથી લઈને આપણે એર સ્ટ્રાઇક તે બધું કર્યું હતું. અને ઇવન વી વેર ઇન ધ 1971 વોર બાંગ્લાદેશ વખતે, તે વખતે આપણે 11 દિવસમાં આખા દેશના 2 ભાગલા પાડી દીધા હતા. એટલે દેટ વોઝ એ વોર, ફૂલ ફ્લેજ વોર. પણ this was no less, although this is not a full-fledged war, it was no less than a full war. આપણે જે રીતે war is considered when you enter into the enemy territory. enemy territory માં આપણે 2-5 કિલોમીટર નહીં 100 કિલોમીટર સુધી આપણે એટેક કર્યો, 100 કિલોમીટર. એટલે that is it is a symptoms of war. અને એનાથી મેસેજ એક ક્લિયર કટ જાય છે કે now we are not territory bound, કે we are, if any terrorist attack happens on us, we ઘૂસ કે મારેંગે, જો કાયમનો ડાયલોગ છે એ વસ્તુ થઈ ગઈ છે. અને યુરી એટેકની અંદર જે ટેક અવે આપણે જેને કહીએ કે એ લોકો લમસમ એટલે ઓવરઓલ ટેક અવે કે એ લોકોને એક પણ એટેક સક્સેસફુલ નથી ગયો અને આપણો એક પણ એટેક ફેલ નથી ગયો. ઇટ ઇઝ ઓલ્સો એક્સપોઝ. મને ઘણા બધા પહેલા ન્યૂઝ ચાલતા હતા કે વી હેવ શોટ ડાઉન F-17, F-16 અને J-17 એ બધા ચાઇનીઝ, પણ એના કોઈ ક્લિયર કટ ફિગર અત્યાર સુધી આવ્યા નહોતા. પણ ગઈકાલની જે પ્રેસ કોન્ફરન્સમાં ડીજીએમઓએ જે પ્રેસ કોન્ફરન્સ કરી એમાં ઓલ્ધો દે હેવ નોટ ઇન્ડિકેટેડ ધ નંબર ઓફ ધ એરક્રાફ્ટ ઓર ધ ટાઈપ ઓફ એરક્રાફ્ટ, દે સેડ કે there are 6 to 7 aircraft has been damaged. અને ધીસ ઇઝ નોટ એ સ્મોલ લોસ. આઈ એમ એ ફ્રોમ એરફોર્સ. એટલે એરફોર્સમાં એક પ્લેનની કોસ્ટ શું હોય છે અને એનું જે લોસ છે, હાઉ બિગ ઇટ ઇઝ અ લોસ. એક આખું એરપોર્ટ ડિસ્ટ્રોય તમે કર્યું ને ઇક્વલ ટુ 1 એરોપ્લેન ની કોસ્ટ થતી હોય છે ઓલમોસ્ટ. અને મેસેજ એવો છે કે આપણે એમની મિસાઇલો જેવી રીતે કહ્યું કે બધી આપણે એ કરી છે, આપણે ડિસ્ટ્રોય કરી છે, પણ સાથે સાથે આપણી જે કેપેબિલિટી હતી એમ, particularly S-400, that has played a very crucial role, and it has proven that this technology is far superior. એ આપણે રશિયા આપેલી છે. RP જે મિસાઇલ તે બધું છે, that is also proven to be very highly successful. એટલે આપણા વેપન સક્સેસફુલ ગયા છે. અને આની અંદર ચાઇનીઝ વેપન ઇન્ક્લુડિંગ their air defense system has totally failed, and we have destroyed on the first day itself. So there are lot of takeaways. એટલે કે ચાઇનીઝ વેપન્સ હેવ નોટ વર્ક. ચાઇનીઝ ફ્રેન્ડશિપ વિથ પાકિસ્તાનને ખબર પડી ગઈ કે ચાઇના આપણને પંપાડશે ખરું. ચાઇના પાકિસ્તાનને છે ને એક ગલીના ગુંડા જેવો રોલ ગણે છે કે એક ગલીમાં ગુંડો હોય તો આપણે એને પંપાડવો પડતો હોય છે, પણ ધેન નોબડી લાઇક્સ, એ ગુંડાને કોઈ લાઇક નથી કરતો. તો ચાઇના હેઝ શોન ધેટ થિંગ કે ફોર પાકિસ્તાન, બાકી પીઠ થપથપાવીને યુ ગો અહેડ, વી આર વિથ યુ, વી આર બિહાઇન્ડ યુ, અને દે હેવ બીન ઓલવેઝ બિહાઇન્ડ. એવો ફ્રન્ટમાં આવીને કોઈ સપોર્ટ કેવું કશું કર્યું નથી. એટલે એ પણ એક્સપોઝ થઈ ગયું છે. ધીસ ઇઝ ઓલ્સો વન ટેકઅપ. અને બીજી વસ્તુ જે ગઈકાલે અમેરિકાએ એક લોકોની અંદર એવો મેસેજ છે કે વાય અમેરિકા ઇન્ટરફિયર, અમેરિકા વચ્ચે મધ્યસ્થી કેમ બન્યું. એકચ્યુઅલી એવું નથી. તમે ફર્સ્ટ ડે જ્યારે આપણે લોન્ચ કર્યો સિંધુ, ઓપરેશન સિંધુ, તે વખતે ઓલરેડી ધમકી ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને આપી દીધી કે ડોન્ટ ટ્રાય ટુ એસ્કેલેટ ધ સિચ્યુએશન, બીકોઝ એને ખબર હતી કે પાકિસ્તાન વિલ નોટ બી એબલ ટુ સ્ટેન્ડ ફોર મોર દેન 4 days. અને આપણે જોયું કે 4 દિવસમાં જ આપણે યુદ્ધ ઓલમોસ્ટ પૂરું કર્યું છે. એટલે મધ્યસ્થી એને નથી કરી. પાકિસ્તાન હેડ બીન ડિમાન્ડિંગ કે ઇન્ડિયાને સમજાવો. અને આપણો જે મેસેજ છે, જે તો સાહેબે બી કહ્યું કે આ યુદ્ધનો યુગ નથી. આપણે એ મેસેજ બી દુનિયાને આપીને પ્રૂવ કરી દીધું છે કે વી આર નોટ ઇન્ટરેસ્ટેડ ઇન વોર, વી આર નોટ અગેન્સ્ટ ધ કન્ટ્રી, વી આર અગેન્સ્ટ ધ ટેરરિઝમ. એ મેસેજ બહુ ક્લિયર કટ આપ્યો છે. એટલે આપણો જે ટાર્ગેટ હતો ઓપરેશન સિંદૂરનો, એ ટાર્ગેટ એવો હતો કે વી વિલ ડિસ્ટ્રોય ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓફ ધ ટેરરિસ્ટ. બિયોન્ડ વિલ નોટ ગો. આપણે નજીકમાં નજીક અર્બન એરિયાની અંદર એ બધી જગ્યાએ આપણે એકદમ અર્બન એરિયાની નજીક સ્ટ્રાઇક કર્યું છે, પણ વી હેવ નોટ ડેમેજ એની સિવિલિયન ઇન્સ્ટોલેશન ઓર ઇટ હેઝ નોટ હર્ટ એની સિવિલિયન ઓલ્સો. આપણું ફોકસ બહુ ક્લિયર કટ હતું, બિલકુલ ટુ ધ પોઈન્ટ, અને લિમિટેડ વોરફેર આપણે કરવાનું હતું. અને એમાં અત્યારે એ ડિબેટ થઈ શકે કે હજુ 1-2 દિવસ ચલાવ્યું હોત તો
કે આ કેમ કરી નાખ્યું, why it happened suddenly. Yes, yes. So see, war ની અંદર many things જી, many actions have to be taken જી. considering lot of things. અને બધી વસ્તુ કે બધાને એક્સપોઝ કરવાની નહીં આવે. આપણા પ્રાઇમ મિનિસ્ટર એક સક્ષમ પ્રાઇમ મિનિસ્ટર છે અને જી. એક વસ્તુ પીપલ ઓલ્સો નો અને હેઝ ટુ બી રેસ્ટ એશ્યોર્ડ કે હી ઇઝ નોટ ધ પર્સન જે કોઈના કહેવાથી કશું કરી શકે. બિલકુલ, હું આવીશ બરાબર છે. તમારા પાસે અને ફરી એકવાર સર. મારે હવે સબ્જેક્ટ થોડો ચેન્જ કરવો છે. કેપ્ટન મીરા, તમારા પાસે આવીએ. શું મને ખ્યાલ નથી, કેમ કે મારી હિસ્ટ્રીનું નોલેજ એટલું સારું નથી, એટલા માટે હું તમને પૂછી રહ્યો છું. શું આ ભારત અને પાકિસ્તાન વચ્ચેનું ક્વિકેસ્ટ એસ્કેલેશન અને ડી એસ્કેલેશન હતું? મારે એ ખાસ સમજવું છે. દિનેશ સર, હું આવું તમારા પાસે, મારે કેપ્ટન મીરા પાસે જવું છે. અને કેપ્ટન મીરા, તમારા પાસે સમજીએ, શું આ ક્વિકેસ્ટ એસ્કેલેશન અને ડી એસ્કેલેશન હતું? ડિસ્કેલેશન થઈ ગયું છે એમ તો નથી માનતા, કેમ કે ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત છે, જે ઓફિશિયલ કહેવામાં આવ્યું છે. બટ સ્ટીલ, શું આ ફટાફટ જે તીવ્રતા વધી અને ઘટી, આ મુદ્દાને મારે ખાસ સમજવું છે, કેપ્ટન મીરા. એકચ્યુઅલી વચ્ચે બહુ ડિસ્ટર્બન્સ આવતું હતું. યુ હેવ ટુ રિપીટ યોર ક્વેશ્ચન પ્લીઝ. સો શું આ ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્વિકેસ્ટ, સૌથી ફટાફટ એસ્કેલેશન અને ડી એસ્કેલેશન હતું એવું આપણે અત્યારે માની શકાય? ઓફ કોર્સ યસ, હાર્ડલી 4 days. યસ. અને મોર પ્રિસાઇઝ જે મેં તમને શરૂઆતમાં જ કીધું, that 10th મે અડધી રાત્રે 12 વાગ્યાથી લઈને સવારે 4 વાગ્યા સુધી, that was the precise attack. યસ. સી, એની પહેલા પણ વી વેર વેરી ક્લિયર કે આપણે 9 ટેરર કેમ્પ્સને જે ટાર્ગેટ કર્યા, એને આપણે લોકેટ કર્યા વિથ પ્રોપર ઇન્ટેલિજન્સ જે મળી છે ભારત સરકારને એની પ્રમાણે. વી ટાર્ગેટેડ ઇટ, વી ન્યુટ્રલાઇઝ ઇટ, વી ડિસ્ટ્રોયડ ઇટ. Right, and more so important, this time it was not only LOC, Pakistan occupied Jammu Kashmir, but international border cross કર્યું, જેમાં આપણે ફિઝિકલી આપણે એરક્રાફ્ટ્સ ને કઈ ક્રોસ કરવાની જરૂર નહોતી. ઇન્ડિયન એરક્રાફ્ટ્સ ને we had the best of the systems with us, that is the military precision. અને આપણે 100 kilometers અંદર, જ્યારે આપણે બહાવલપુરની વાત કરીએ છીએ, so we were very clean, we were very neat. આનાથી precise and neat military operations આજ સુધી આખા વર્લ્ડે જોયું નહીં હોય. That is number 1. નંબર 2, જ્યારે હું વાત કરું છું કે આપણે એમના એર બેઝિસ, આપણે એમના રડાર્સ, પાકિસ્તાનના એર બેઝિસ, પાકિસ્તાનના રડાર્સ, પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ, પાકિસ્તાનના એરક્રાફ્ટ્સ, ઓફકોર્સ ચાઇનીઝની વાત કરું છું. જ્યારે when it comes to this, મને એ વસ્તુ યાદ આવી કે જ્યારે આપણે ચાઇનીઝ મેડ JF-17 અને એમનું HQ-9, સી, આપણા દર્શકોને આ જાણવું ખૂબ જરૂરી છે જ્યારે હું વાત કરું છું HQ-9. What is HQ-9? HQ-9 જે છે લોંગ રેન્જ સેમી એક્ટિવ રડાર હોમિંગ સિસ્ટમ છે, which is surface to air missile, જે ચાઇનાની બનેલી છે, જે પાકિસ્તાન યુઝ કરી રહ્યું હતું. And Indian armed forces, Indian air defense system not only penetrated it but has destroyed it brutally. સો ધીસ, જ્યારે આ ખબર પડી કેમ ચાઇના આટલું તલપાપડ થયું, એનું કારણ એ છે કે ચાઇનાને જ્યારે આ ખબર પડી આખા દુનિયાને that ભારતે ચાઇનાની આ સો કોલ્ડ આ સિસ્ટમ જે એર ડિફેન્સ સિસ્ટમ છે એને નષ્ટ કરી દીધી છે, તો ચાઇનાના જે JF-17 અને HQ-9 ના ઓર્ડર્સ હતા આફ્રિકન કન્ટ્રીઝ સાથે, એ બલ્ક ઓર્ડર્સ કેન્સલ કરવામાં આવ્યા. વેરી ઇમ્પોર્ટન્ટ. નંબર 2, એની જ અગેન્સ્ટમાં આત્મનિર્ભર ભારતની જે એર ડિફેન્સ સિસ્ટમ છે, આકાશ છે, બ્રહ્મોસ છે. મેં તમને આગળ જ વાત કરી કઈ રીતે રાજનાથસિંહજી, આપણા ડિફેન્સ મિનિસ્ટરે બ્રહ્મોસ યુનિટ જ્યારે ઉદ્ઘાટન કર્યું ગઈકાલે, વી ગોટ મલ્ટિપલ ઓર્ડર્સ ઓફ બ્રહ્મોસ. And it is an amazing thing કે આપણા કઈ રીતે પ્રોબેબલ મલ્ટિપલ ઓર્ડર્સ વધી રહ્યા છે against the Chinese, against the US. So the entire world is seeing કે આ જે આજનું ભારત છે એ ભારત આત્મનિર્ભર છે, સક્ષમ છે. અને આ મોક ડ્રિલમાં સક્ષમતા નથી દેખાડવામાં આવી. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ રિયલ વોર સિચ્યુએશનમાં આપણે 100% સ્ટ્રાઇક રેટ દેખાડ્યો છે. So this is so important. It is a big threat to US. It is a big threat to China. That is what આપણી જે ડિફેન્સ સિસ્ટમ છે, આપણી જે ડિફેન્સ ઇન્ડસ્ટ્રીઝ છે, that has boomed rocket sky. So yes, hardly 4 days. 4 days પણ ન કહેવાય. We had we could do it very immediately. See, ભારતની પાસે જે ક્ષમતા છે ને, એ ઇમિડિયેટ એટેક કરવાની અને ન્યુટ્રલાઇઝ કરવાની, ડિસ્ટ્રોય કરવાની છે. We are a responsible nation.
what we have done is કે precise attack કર્યું છે number 1 on the terrorists and terror camps. Number 2, પાકિસ્તાને જ્યારે attack કર્યું, we have responded it in a very strategic, specific and a calibrated manner. So આપણે ચાહે તો we could have destroyed it, we should, કે અમને ખબર છે તમારા nukes ક્યાં છે, but what we did is that, see, we are a responsible nation, and એટલે જ પછી US કહે છે that I have tried to save millions of lives. કેમ? Again, that is the reason. બીજું એક ઇમ્પોર્ટન્ટ અપડેટ તમારા દર્શકોને આપું કે હમણાં જ થોડા ટાઈમ પહેલા ઇજિપ્તનું જે એક એરપ્લેન છે એ પણ પાકિસ્તાનમાં જોવા મળ્યું, which was carrying boron. Now what is boron? Boron is used to nullify or dump જે nukes, જે nuclear radiations નીકળે છે એના માટે, અને એ ચાઇનાથી નીકળીને આવ્યું હતું. Second proof, one is US nuclear Reiki aircraft and second is this Egyptian airplane. અને then I immediately googled કે I just checked કે કેવી રીતે ઇજિપ્તનું, તો પછી મેં જોયું કે ઇજિપ્તમાં abundance છે બોરોનનું in the Nile Delta. This is very important. So ભારતની ક્ષમતા તો not only, અને બીજું એક ઇમ્પોર્ટન્ટ વાત આપને કહું કે જે ભારતે આ વખતે મિલિટરી ક્ષમતા દેખાડી છે એ it was not only for Pakistan, US or China, but also જે આપણે ભારતની અંદર 0.5 front, if you remember, જે આપણા CDS જનરલ બિપિન રાવતજી એમને કીધું હતું કે India is fighting a 2.5 front war. તો આપણે આ બાજુ પાકિસ્તાન ને ચાઇના તો છે, પણ અંદર 0.5 front છે, which is very very dangerous to ભારત. એને પણ આપણે આ દેખાડી દીધું છે કે ભારતની ક્ષમતા શું છે. જો ભારત રિઝોલ્વ કરે એ ઇન્ટરનેશનલ બોર્ડરની 100, 200, 300 કિલોમીટર્સ પણ જઈ શકે છે, તો ભારતની અંદર જે 0.5 ફ્રન્ટ છે, જે ભારતના શત્રુ છે, જે ભારત એન્ટી નેશનલ એલિમેન્ટ્સ છે, એને તો બરોબર રીતે જવાબ આપી શકે છે. બહુ સરસ રીતે મેમ તમે સમજાવ્યું, અને જે એસ્કેલેશન ડી-એસ્કેલેશન વાળો મુદ્દો મેં એટલા માટે જ લઈને આવ્યો હતો કારણ કે કદાચ ઘણા લોકોને આ જે ભારતે જવાબી કાર્યવાહી કરી છે, હું આને જવાબી કાર્યવાહી જ કહીશ, બિકોઝ ઇનિશિએશન જે છે તે ટેરર અટેક સાથે થયું હતું. બીજું, कैप्टन कर्नल सिद्धार्थ आपके पास आना चाहेंगे और अब समझेंगे कि ये एक्ट ऑफ टेरर को एक्ट ऑफ वॉर माना जाएगा. ये स्टेटमेंट देने की ज़रूरत क्या थी भारत को और इसका इम्पोर्टेंस क्या है, ये अब आप लोगों को समझाइए सर. देखिए, इट इज़ जस्ट अ फर्म रिजॉल्व बाय द गवर्नमेंट ऑफ इंडिया. देखिए, टेररिज्म तो पिछले कितने 30 साल से है. पहले क्या होता था, टेररिस्ट आते थे, ठीक है, जैसे मेरी पहली पोस्टिंग कश्मीर में 1991 में हुई थी. उन दिनों की हालात कुछ ऐसे थे कि कुछ देयर वाज नो सिविल एडमिनिस्ट्रेशन, देयर वाज नो पुलिस, देयर वाज नथिंग. तो पिछले 30 साल से टेररिस्ट आ रहे हैं इंडिया के अंदर, भारत में आ रहे हैं, एंड वो मार रहे लोगों को, इनोसेंट लोगों को मार ही रहे हैं. तो ये जो इट इज़ अ टेक्टोनिक शिफ्ट, ये जो भारत सरकार ने बोला है, हैंस फोर्थ हम एक्ट ऑफ टेरर को टेरर ही नहीं समझेंगे. क्योंकि क्या होता था, टेररिस्ट आते थे, लोग को मारते थे, और हम लोग क्या करते थे पहले, आई एम टॉकिंग ऑफ पहले की बात कर रहा हूँ, कि या तो हम उनको टेररिस्ट के पीछे तो हम फौज तो लगती रहती थी, एंड इंटरनेशनली डिप्लोमेसी में हम UN में जाते थे बोलने के लिए कि भाई, और बाकी जितने भी फॉरेन कैपिटल्स है जो फ्रेंडली कंट्रीज है वहाँ पर जाते थे. तो लेकिन वो सोल्यूशन नहीं था, दैट वाज नॉट अ सोल्यूशन. ठीक है, अभी जो एक्ट ऑफ टेरर, इसका एक टेक्टोनिक शिफ्ट किया है, एक काफ़ी जो है स्केल्स इसको अप कर दिया है एक्ट ऑफ वॉर बोल के, कि आइंदा इसका मतलब ये है एनी फर्दर टेररिस्ट एक्ट इनसाइड इंडिया विल बी ट्रीटेड एज एन एक्ट ऑफ वॉर. इसका मतलब ये है कि आप ये मान के चलिए, आइंदा से यदि कोई टेररिस्ट एक्शन होता है बाय एनी टेररिस्ट ग्रुप एनीवेयर इन द कंट्री, हम लोग जो हैं, भारत सरकार और पूरा भारत उसको एक एक्ट ऑफ वॉर मानेगा कि हम तुमको अंदर जाके अच्छी तरह से ठोकेंगे, अभी जो किया है उससे 10 गुना ज़्यादा करेंगे. इसका मतलब ये है, दिस इज़ ए पॉलिसी ऑफ द गवर्नमेंट ऑफ इंडिया, और ये बहुत अच्छी पॉलिसी है.
एंड आपके दर्शकों को ये बताना ज़रूरी है कि ये एक टेक्टोनिक शिफ्ट है ये। ऐसा नहीं है कि कोई टेररिस्ट आएंगे। पहले क्या, जैसे मैंने बोला, पहले क्या होता था, टेररिस्ट आते थे, लोगों को मारते थे, फौज टेररिस्ट के पीछे पड़ती थी और टेररिस्ट को मारती थी एंड बात। लेकिन वो जो इनोसेंट जो लोग मारे गए हैं, वो नो, दैट वाज नॉट जस्टिस इनफ। अभी क्या है कि कोई भी टेररिस्ट एक्ट होगा, हम विल ट्रीट इट एज एन एक्ट ऑफ वॉर एंड वी विल गो इनसाइड पाकिस्तान। एंड अभी जो नुकसान किया है ऑपरेशन सिंदूर, उससे 10 गुना ज़्यादा हम करेंगे। सो दिस इज़ अ टेक्टोनिक, इट इज़ अ पॉलिसी शिफ्ट, इट इज़ अ पॉलिसी शिफ्ट बाय द गवर्नमेंट ऑफ इंडिया। बहुत अच्छे से आपने समझाया દિનેશભાઈ। હવે જે હમણાં કેપ્ટન મીરા કહી રહ્યા હતા કે અડધું ફ્રન્ટ તો આપણે હોમ ગ્રોન છે, એટલે કે આપણે ત્યાં જ છે, એ અડધું ફ્રન્ટ આપણે ડિફેન્સ કરવાનું છે, પરંતુ આ વખતનું જે કંઈ પણ તણાવ વધ્યો અને જે પરિસ્થિતિ થઈ, તેમાં આપણા ડોમેસ્ટિક જે સિક્યુરિટી છે, જેમ કે એરપોર્ટની સિક્યુરિટી, આપણા પબ્લિક પ્લેસીસની સિક્યુરિટી, અમુક જગ્યાએ જ્યાં બ્લેકઆઉટ લગાવવાના હતા ત્યાં બ્લેકઆઉટ થયા, અમુક જગ્યાએ અલર્ટ આપવાના હતા, બોર્ડર એરિયાની પર્ટિક્યુલરલી સિક્યુરિટી, જે ઇન્ટરનલ સિક્યુરિટી છે, એ પણ બહુ પ્રિસાઇઝલી મેજર કરવામાં આવી હતી અને મેનેજ કરવામાં આવી હતી। એ મુદ્દો બહુ ઓછો ચર્ચાયો છે, તે હવે દિનેશભાઈ તમે સમજાવો સર। એમાં ધીસ એન્ટર ક્રેડિટ હું આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપવા માગીશ કે કોઈ પણ આપણે ત્યાં ઇવેન્ટ બનતી હોય છે, બરાબર છે, તો હી ટ્રાઈઝ ટુ ગેટ એવરીબડી ઇન્વોલ્વ, બરાબર છે। ટેક ધ કેસ ઓફ કોરોના ટાઈમની અંદર, There is one more breaking news. યસ, Sorry, I am No problem. Please. speaking in between, but actually, Ji, Yash bhai, gaikale I had got this thing, but I just wanted to have a confirmation that Ji. Peshawar માં જે છે એ હ્યુમન સુસાઇડલ બોમ્બ બ્લાસ્ટ થયો છે। ઓકે, સો દેટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ। હજી સુધી કોઈ ગ્રુપે એની Yes. જે છે જિમ્મેદારી નથી લીધી, બટ જે તરીકે જે તહેરીકે તાલિબાન, પાકિસ્તાન તહેરીકે તાલિબાન જે છે, તો ત્યાંથી મોસ્ટ પ્રોબેબલી જે છે આ હ્યુમન સુસાઇડલ બોમ્બ બ્લાસ્ટ જે છે, અને એ પણ પેશાવરમાં થયો છે એન્ડ ન્યૂઝ હેઝ કન્ફર્મ્ડ ઇટ નાઉ। સો આઈ વોન્ટેડ ટુ શેર ધીસ ટુ No, યુ। ma'am. Thank you. આનું કારણ એટલે છે શેર કરવાનું કેમ કે પાકિસ્તાન હવે બે ફ્રન્ટથી જે લડી રહ્યું છે, બલુચિસ્તાન એક્ઝેક્ટલી। અને ઉપર અફઘાનિસ્તાન। સો હું એ જ ક્વેશ્ચન પર આવી રહ્યો હતો, કેમ કે મેં ભારતની ઇન્ટરનલ સિક્યુરિટીની એટલા માટે જ વાત કરી કારણ કે પાકિસ્તાનની ઇન્ટરનલ સિક્યુરિટી એટલી સારી નથી, અને આજે તમે સમાચાર આપ્યા છે, અમે ડેફિનેટલી એક વખત કન્ફર્મ વેરીફાઈ કરી લઈએ, પછી અમે પણ સ્ક્રીન પર પ્રોજેક્ટ કરીશું। દિનેશભાઈ, તમે વાત કરી રહ્યા હતા ભારતની ઇન્ટરનલ સિક્યુરિટીની, પ્લીઝ કન્ટિન્યુ। કે એટલે આપણે શું કરવાનું છે કે વી નેવર સી, ઇવન ઇફ એનિમી ઇઝ અ વીક, વી શુડ નેવર અંડર એસ્ટિમેટ ધ કેપેસિટી ઓફ ધ એનિમી। ગમે ત્યારે ગમે તે થઈ શકે, એટલે એલર્ટનેસ, અને આપણી જે સેના છે અથવા તો આપણી જે એડમિનિસ્ટ્રેશન છે તે ટોટલી એલર્ટ હતું, અને એ એલર્ટનેસ એટલા માટે રાખી કે કોઈ પણ જાતની ઇવેન્ચ્યુઅલિટીમાં વી શુડ બી એબલ ટુ ફેસ ઇટ એમ। હું જસ્ટ દાખલો આપતો હતો કે કોરોના ટાઈમની અંદર આપણે નો ડાઉટ ગવર્મેન્ટ મશીનરીઝ વેર વર્કિંગ, બટ એટ ધ સેમ ટાઈમ મોદી સાહેબે શું કર્યું હતું કે એકવાર આપણને સાંજે 5 વાગે પેલી થાળી વગાડવાનું એ કરવામાં આવ્યું, કોઈ દીવો પ્રગટાવવાની વાત થઈ, એટલે આખો નેશન થી પાકિસ્તાન ને આપણા દેશની વચ્ચે મેઇન એ ડિફરન્સ છે કે અવર હોલ નેશન ઇઝ બિહાઇન્ડ ધીસ વોર, અને બધા એની અંદર ઇન્વોલ્વ થાય છે, અને એક ઇમોશન્સ જે છે તે વર્કઆઉટ થાય છે, એક દેશભક્તિનો જુહાળ પેદા કરવામાં આવે છે। એટલે બધી જગ્યાએ જે બ્લેકઆઉટ કરવામાં આવ્યું, કદાચ બધાને લાગે કે ભાઈ હજુ તો શરૂઆત છે, આમ છે તેમ છે, ધીસ ઇઝ નોટ અ ફૂલ ફ્લેજ વોર, પણ આપણે પ્રિકોશન્સ માટે ઓલવેઝ રેડી રહેવાનું છે, અને એ બધા પ્રિકોશન બ્લેકઆઉટથી લઈને જે ડ્રીલ, મોક ડ્રીલ્સ ને બધું જે કન્ડક્ટ કરવામાં આવ્યું, સ્કૂલોની અંદર કન્ડક્ટ કરવામાં આવ્યું, કારણ કે હું પહેલે દિવસે પણ મેં તમારી ચેનલના માધ્યમથી કહ્યું હતું કે ઇટ ઇઝ ઇન અવર હેન્ડ ટુ સ્ટાર્ટ એન વોર, બટ ઇટ ઇઝ નોટ ઇન અવર હેન્ડ ટુ ફિનિશ ઇટ। મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણું પ્લાનિંગ ફેલ જતું હોય છે, અને મોસ્ટ ઓફ ધ ટાઈમ ઘણી વખત એવું બી બનતું હોય છે કે ધાર્યા કરતાં ઇવેન્ચ્યુઅલિટી વધતી જાય છે, અને એ જે વધતી જાય છે એના માટે આ પ્રિકોશન્સ આપણે પ્રોપરલી લીધા હતા। કારણ કે ટેક ધ કેસ ઓફ યુક્રેન અને રશિયા, કે આમ તો પ્લાન જ્યારે વોર સ્ટાર્ટ થયું ત્યારે બધાને એવું હતું કે રશિયા વિલ ઓવર પાવર યુક્રેન વિધિન અ વીક્સ ટાઈમ, બરાબર છે, પણ ફાઇનલી ધ નાટોઝ એન્ડ એવરીબડી બેક યુક્રેન, અને ટુડે આફ્ટર 3 years ઓલ્સો
war is not finished. જ્યારે ઇન્ડિયા હેડ સક્સેસફુલી ફિનિશ ઓલ ધ વોર્સ, એટલે આપણે ડેડલાઇન સાથે કામ કરતા હોય છે. 65 વોર લઈ લો તો ઇટ વોઝ ફિનિશ, દેન કારગિલ વોર, અને 71 વોર વોઝ ધ એ લેન્ડમાર્ક કે જેની અંદર 11 દિવસની અંદર આપણે વોર ફિનિશ કરી દીધું હતું. અને ઇટ વોઝ અ ડિસિઝિવ વોર કે 93,000 સોલ્જર હેઝ સરેન્ડર. સેમ વે આઈ કન્સિડર ધીસ ઓપરેશન સિંદૂર ઓલ્સો એ ફિનિશ્ડ વોર ઓર ફિનિશ્ડ લિમિટેડ વોર. કારણ કે પાકિસ્તાને ગીડગડાવવું પડ્યું છે, ઘૂંટને પર બેસી જવું પડ્યું છે. અને જો એક નાઇટ વધારે મળી હોત, હું એવું માનું છું, તો કદાચ આજે સીન આખો ડિફરન્ટ હોત. પણ ધેર આર કન્સિડરેશન, એ લીડરશિપની અંદર એક વિઝન હોય છે, અને પ્રોઝ એન્ડ કોન્સ અને ઇન્ટેન્જિબલ લોસીસ આપણે કન્સિડર કરવાના હોય છે, અને એ કરીને આપણે આ કર્યું છે. હવે ફેક્ટ ઇઝ ધેટ કે બધી રીતે દે આર ટોટલી ફેલિયર. અને હજુ જેવી રીતે કેપ્ટન મીરા દવેએ કહ્યું કે ભાઈ ધેર આર લોટ ઓફ અધર રિપરકેશન આર ગોઈંગ ટુ હેપન. જે પાણી બંધ કર્યું છે એની ઇફેક્ટ, બરાબર, શેર માર્કેટ ક્રેશ, આપણું શેર માર્કેટ વધી રહ્યું છે, અને ચાઇના એની પોલિસીમાં ફેલ ગયું છે. એમણે જે એવું ધાર્યું હતું કે, અને આપણે એક વસ્તુ એક સાજિશ સમજવાની કોશિશ કરવાની છે. આખા વર્લ્ડમાં ખાલી ઇન્ડિયામાં શાંતિ હતી, અને ઓલમોસ્ટ ઓલ મેજર કંપનીઝ વેર શિફ્ટિંગ ફ્રોમ ચાઇના ટુ ઇન્ડિયા, અને ધેટ ઇઝ ધ બિગેસ્ટ લોસ ટુ ધ ચાઇના. અને એ લોસને કવર કરવા માટે એવરીબડી વોન્ટેડ કે ઇન્ડિયા શુડ ગેટ ઇન્વોલ્વ ઇન ધ વોર. પણ આપણે એટલી સ્માર્ટનેસ બતાવી છે કે બીકોઝ ધ વોર વોઝ ઇમ્પોઝડ ઓન અસ. આપણે સામેથી નથી ગયા, અને આ યુદ્ધનો યુગ નથી, એ મોદીજીએ કહેલું જ છે. અને સાથે સાથે સ્ટ્રોંગ મેસેજ બી આપે છે કે પાણી ઓર ખૂન સાથ મેં નહીં બહેગા. આ બધી વસ્તુમાં એક આપણે કંટ્રોલ બી રાખ્યો છે, એક રિસ્ટ્રેન્ટ રાખ્યું છે કે આપણે લોંગ વોરમાં નથી જવું, બીકોઝ દેટ વિલ ઇફેક્ટ અવર ઇકોનોમી. 71 વોર was only for 10-12 days, but we are back by સર. એટલે એ મુદ્દાને પણ આપણે હવે આગળ વધારે ડિટેલમાં લઈ જઈએ. કેપ્ટન મીરા, જે તમે હમણાં કહ્યું કે પાકિસ્તાનને પોતાના ડોમેસ્ટિક ફ્રન્ટમાં પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ છે જેને સોલ્વ કરવાના છે. ઇકોનોમિક ક્રાઇસિસ તો ઓલરેડી હતું, જેમાં હવે ઇન્ટરનલ જે BLA તરફથી હુમલા થઈ રહ્યા છે એ સોલ્વ કરવાના છે. જે તમે હમણાં કહ્યું કે ગમે ત્યારે બ્લાસ્ટ થઈ જાય છે. અનનોન મેનવાળી થિયરી તો હજુ સુધી સોલ્વ થઈ જ નથી, અને ક્યારે થશે આઈ ડોન્ટ નો. અને પછી તમે જેમ કહ્યું તે પ્રમાણે કે જે નેવલ ફ્રન્ટથી પણ ભારતે પ્રેશર બનાવ્યું છે તે. એટલે બેઝિકલી પાકિસ્તાન અત્યારે એકલું પડી ગયું છે. અમેરિકા બચાવવા આવ્યું, એના રીઝન્સ ન્યુક્લિયર આ તે બધું જે તમે કહ્યું તે બધા અલગ અલગ રીઝન્સ હતા. ચીન સપોર્ટ આપે, પણ એ પોતે પણ ક્યાં સુધી સપોર્ટ આપશે એ સવાલ. એ બધું હવે થોડું અને મેક્રો પર્સ્પેક્ટિવથી સમજીએ. મેક્રો પર્સ્પેક્ટિવ બહુ ક્લિયર છે આમાં યશભાઈ, કે પાકિસ્તાન બે વસ્તુ છે પાકિસ્તાનની, કે એ કઈ રીતે આજે ટેરર, એની પાસે ખાલી પહેલી વાત તો ટેરરિઝમ છે, અને એ ટેરરિઝમ પણ એ ન્યુક્લિયર અમ્બ્રેલાની અંડર કરી શક્યો હતો. કે બધાને એક જ વસ્તુની બીક દેખાડતો હતો, ઓ વી હેવ ન્યુક્લિયર, વી આર ધ ન્યુક્લિયર પાવર, વી આર ધ ઇસ્લામિક બોમ્બ એન્ડ ઓલ ઓફ ધેટ, રાઈટ, કે અમે આ કરી શકીએ છીએ. આજે કેમ ફૂસ થઈ ગયું છે, કે કેમ શાંત થઈ ગયું છે, કે કોઈ કેમ સપોર્ટ નથી કરી રહ્યું, એની પાછળનું પણ એક મેં તમને આખું ડિટેલમાં સમજાવ્યું જ, કે કઈ રીતે ભારતે એના ન્યુક્લિયર નર્વ પર એટેક કર્યું છે. અને વેરી વેલ પાકિસ્તાનને ખબર છે કે નેક્સ્ટ રોંગ સ્ટેપ ભૂલશે બી એન્ડ ઇટ ઇઝ ગોન, રાઈટ. સો એ ન્યુક્લિયર અમ્બ્રેલા જે છે એ બ્લાસ્ટ થઈ ગઈ છે. દેટ ઇઝ નંબર 1. નંબર 2, જે બીજું એનું પ્રોટેક્શન હતું ચાઇનાનું, એક હેલો હતું, રાઈટ. દેર વોઝ અ હેલો ઓફ ચાઇનીઝ ઇક્વિપમેન્ટ, ચાઇનીઝ મિલિટરી ઇક્વિપમેન્ટ્સ, એન્ડ વી હેવ બ્લાસ્ટેડ ઇટ. આપણે એમાં પણ બાકોરું બહુ મોટું કરી દીધું છે, જે મેં તમને HQ-9 ની વાત કરી, GF-17 ની વાત કરી. સો હવે પાકિસ્તાન પાસે શું રહ્યું છે? થર્ડ વસ્તુ જે કહે છે કે ભાઈ ટર્કિશ ડ્રોન્સ, વી નો એ કેટલા સસ્તા ડ્રોન્સ છે અને કઈ રીતે યુઝ કરી રહ્યું છે. સો દેટ ઇઝ ઓલ્સો ઓફ નો યુઝ. એન્ડ એ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે બલુચિસ્તાન એબ્સોલ્યુટલી રેડી મોડમાં છે. અને બલુચિસ્તાન કેમ એટલું ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે? બીકોઝ બલુચિસ્તાન રિયલી નોઝ એક્ઝેક્ટલી હાઉ ધીસ પાકિસ્તાની આર્મી વર્ક્સ. સો એને ખબર છે કે કઈ રીતે એમને એલિમિનેટ કરવા. અને આપણે જોઈ રહ્યા છે કે જ્યારથી 7th મે થી ઓપરેશન સિંદૂર લોન્ચ થયું છે, બલુચિસ્તાન બહુ કેટેગરિકલી બધી જ રીતે પાકિસ્તાની આર્મીને જે છે એ આખું એલિમિનેટ અને એમને ડિસ્ટ્રોય કરી રહ્યું છે. એ હદ સુધી કે ઇવન આઈ થિંક ઇટ વોઝ ઓન 8th મે ઓર સો,
કે બલુચિસ્તાન લિબરેશન આર્મીએ પાકિસ્તાનની જે ઓલમોસ્ટ 12 થી 16 પાકિસ્તાની સોલ્જર્સની કોન્વોય જતી હતી એના ભજીયા ચીથડા ઉડાડી દીધા હતા અને એની Yes. પછી પાકિસ્તાની પોસ્ટ પરથી પાકિસ્તાની આર્મીનો ઝંડો ઉતારીને બલુચિસ્તાન લિબરેશન આર્મીએ બલુચિસ્તાન આર્મીનો ઝંડો ફહેરાયો હતો. એ પછી વચ્ચે જ્યારે પાકિસ્તાને આ જે 3 કલાકનું જે એક સ્લોટ આપણા પોઝ કર્યું હતું સીઝફાયર જે પણ તમે એને કહો એની પછી જ્યારે બ્રેક કર્યું પાકિસ્તાને ઇમિડિયેટલી બલુચિસ્તાન તરફથી ઓલમોસ્ટ 36 જગ્યાએ બલુચિસ્તાન લિબરેશન આર્મીએ પાકિસ્તાન પર એટેક કર્યું હતું. સો ઇટ ઇઝ ઇન સચ અ વીક કન્ડિશન. અને અત્યારે જે મેં તમને કીધું ખૈબર પખ્તુનખ્વાની જે વાત કરી કે ત્યાં પેશાવરમાં જે થયું છે દેટ ઇઝ ઓલ્સો ઇન અ વેરી ડિફિકલ્ટ. અને બાકી જે હતું હજી સુધી પાકિસ્તાન જે છે એ હંમેશા એક ગર્વ લેતું હતું પંજાબ પર કે આ કોઈ પેનેટ્રેટ ન કરી શકે. We did not only penetrate it, but આપણે એના દિલમાં જે છે છેદ કરી દીધું છે. So it is bleeding profusely and badly. હવે આપણે कश्मीर ने नज़दीक थी कर्नल सिद्धार्थ आपने देखा है कश्मीर को बहुत नज़दीक से और आपने वहाँ पर काम भी किया है. पीओके को वापस लेने की बात अब जो 12 बजे बस थोड़ी देर में ये मीटिंग शुरू हो जाएगी भारत के और पाकिस्तान के रिस्पेक्टिव जो काउंटर पार्ट्स हैं डीजीएमओ आमने सामने बैठ के बात करने वाले हैं और भारत ने स्पष्ट कर दिया है कि हमारा एक ही सब्जेक्ट है पीओके वापस दो. जो रीज़न था लोग चाहते हैं कि ये लड़ाई होनी चाहिए थी वो रीज़न अब डिप्लोमेसी के लेवल पर या तो कहिए कि डीजीएमओ की आमने सामने बैठक के लेवल पर डिस्कस किया जाएगा. इसे प्रोबेबिलिटी कैसे देखें पीओके के लिए जो भारत ने ये मुद्दा छेड़ा है उसे कैसे देखें क्योंकि आपने बहुत नज़दीक से देखा है कश्मीर को. सर देखिए, आपको और आपके दर्शकों को मैं बहुत क्लियर कट बताना चाहता हूँ, डिप्लोमेसी से हमको पाकिस्तान ऑक्यूपाइड जम्मू कश्मीर मिलने वाला नहीं है जी. ठीक है, क्लियर कट. ये डिप्लोमेसी तो हम पिछले काफ़ी डेकेड्स दशकों से हम कर रहे हैं. पाकिस्तान विल नेवर सरेंडर पाकिस्तान ऑक्यूपाइड जम्मू कश्मीर वाया डिप्लोमेसी. हमको छीन के लेना पड़ेगा. ठीक है, एज सिंपल एज दैट. क्योंकि क्या है, मैं इसका थोड़ा बैकग्राउंड मैं आपको बताता हूँ. जी सर. देखो, जब मुशर्रफ ये प्रेसिडेंट था पाकिस्तान का, उसने क्या किया था, उसने एक पाकिस्तान गवर्नमेंट की पॉलिसी अपनाई थी कि पंजाब से, बेसिकली पंजाब से, सिंध से और केपी के खैबर पख्तूनख्वा से, इनमें से उसने लोगों को भेजा पीओके में वहाँ पर सेटल करने के लिए. ताकि इसका मेन मुद्दा क्या था, द एम वाज कि जो ओरिजिनल इनहैबिटेंट्स हैं पाकिस्तान ऑक्यूपाइड जम्मू कश्मीर के, उनकी जो है पॉपुलेशन माइनॉरिटी में हो और पाकिस्तान के जो पंजाब और खैबर पख्तूनख्वा से जो जा रहे हैं वो उनकी पॉपुलेशन ज़्यादा हो, ताकि जो नेटिव्स का जो कल्चर है वो दब जाए, उनकी जो पॉपुलेशन है वो दब जाए. ठीक है. और अभी हालत ये है कि जो लोग गए थे मुशर्रफ के टाइम से, जो ये लोग गए थे, वो लोग जो है अभी सारे बिजनेस वो कंट्रोल करते हैं. ठीक है जी सर. सो जो लोकल पॉपुलेशन है पाकिस्तान ऑक्यूपाइड जम्मू कश्मीर में, उनके दिलों में बहुत आक्रोश है इस बात को लेके. लेकिन क्या है, मोटा मोटा ये है, डिप्लोमेसी से हमको मिलेगा नहीं, हमको छीन के लेनी पड़ेगी. ठीक है. एंड इसका मतलब ये नहीं कि हमारी डिप्लोमेसी कमज़ोर है, ऐसा बिल्कुल नहीं है. क्योंकि देखो, अच्छा इसमें क्या है, इसमें चाइना फैक्टर भी आ जाता है. बिल्कुल. जैसे मैंने आपके चैनल में पहले भी जिक्र किया था, चाइना क्यों पाकिस्तान को सपोर्ट करता है. चाइना पाकिस्तान को इसलिए सपोर्ट करता है, एक तो बिकॉज ऑफ जियो स्ट्रैटेजिक लोकेशन, दूसरा चाइना की इन्वेस्टमेंट्स इतनी ज़्यादा हैं पाकिस्तान के अंदर. जो चाइना पाकिस्तान इकोनॉमिक कॉरिडोर है, उन्होंने काराकोरम से लेके ग्वादर पोर्ट तक वो पूरा हाईवे बना दिया है, विच रन्स इनटू बालूचिस्तान. ग्वादर इज इन बालूचिस्तान. ठीक है ना. तो उसमें क्या है कि चाइना की इतने ज़्यादा इन्वेस्टमेंट्स है पाकिस्तान में, एंड ये कुछ इन्वेस्टमेंट्स पीओके में भी हैं. बिल्कुल. ठीक है. जी सर. तो उसकी वजह से, हाँ, इसके वजह से पाकिस्तान विल टोटली रिफ्यूज़ ऑल डिप्लोमेटिक एफर्ट्स
ऑफ इंडिया टू गेट बैक पीओके। तो हमको डिप्लोमेसी से वेरी फ्रैंकली मिलने वाला कुछ है नहीं, हमको छीन के लेनी पड़ेगी। बिल्कुल, तो और उसी के ये लिए आज एक अब भारत जी, सरकार जी का सर। फर्म जी सर, या भारत सरकार का फर्म रिजॉल्व है कि वो हमारी टेरिटरी है और हम उसको लेके ही रहेंगे। लेकिन उसका क्या है, उसके लिए आर्म्ड एक्शन की ज़रूरत है और उसके ज़रिए ही हमको छीन के लेना पड़ेगा और हम करेंगे। बिल्कुल, आप तो देखते रहिए, हम करेंगे ये बात। डेफिनेटली। और आज जो मीटिंग होने वाली है बस अब कुछ चंद मिनटों में शुरू हो जाएगी, 12 बजे ये मीटिंग है। देखते हैं वहाँ से अब किस प्रकार के कंक्लूजन्स आते हुए नजर आते हैं। પણ કર્નલ સિદ્ધાર્થ, દિનેશભાઈ અને કેપ્ટન મીરા, આપ સૌ કોઈ અમારી સાથે જોડાયા, આ ચર્ચામાં ભાગ લીધો, આપ સૌ કોઈનો ખૂબ ખૂબ આભાર। તો દર્શક મિત્રો ખૂબ જ યશભાઈ, જી જી મેમ જી જે પ્લીઝ રિપોર્ટર છે એમને મેં શેર કર્યું છે, જે પેશાવરના ન્યૂઝ છે એ શેર કર્યા છે। ડેફિનેટલી અમે ડેફિનેટલી એ પણ સ્ક્રીન પર પ્રોજેક્ટ કરીશું। બટ થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર મેમ ફોર ધ ન્યૂઝ ઇનપુટ્સ ઓલ્સો, અને આ ચર્ચા માટે પણ ખૂબ ખૂબ આભાર। તો દર્શક મિત્રો, એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે ફિલહાલ સામે આવી રહ્યા છે, તે પણ આપને જણાવી દઈશું। અત્યારે પ્રધાનમંત્રી કાર્યાલય ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને અત્યારે 12 કલાકે જે છે તે ખાસ મહત્વપૂર્ણ બેઠક એક ચાલી રહી છે, તે પણ અમે આપને બતાવી રહ્યા છીએ। તો તસવીરો આપ નિહાળો, જે ખાસ સેનાના ત્રણેય સેનાના વડા, ઇનફેક્ટ એમ કહેવું જોઈએ આપણે, જે ઉપસ્થિત હતા આ બેઠકમાં। અને આ બેઠક જે છે તે પ્રધાનમંત્રીના નિવાસ સ્થાને થઈ છે, જ્યાં CDS અનિલ ચૌહાણ પણ ઉપસ્થિત હતા। DGMO બેઠક જે 12 વાગે થવાની છે, હવે તે પહેલા આ ખૂબ મહત્વપૂર્ણ બેઠક હતી કે જે પણ અત્યારે ફિલહાલ આયોજિત કરવામાં આવી રહ્યા છે। તો સીધી જ તસવીરો પણ અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ। અત્યારે ફિલહાલ CDS અનિલ ચૌહાણ અત્યારે ઉપસ્થિત છે, રક્ષામંત્રી રાજનાથસિંહ ઉપસ્થિત છે, NSA અજીત દોવાલ ઉપસ્થિત છે, અને ખાસ વિદેશ મંત્રી S જયશંકર પણ આ બેઠકમાં ઉપસ્થિત છે। એટલે ખૂબ જ મહત્વપૂર્ણ જે છે તે તસવીરો ગણી શકાય, એક્સક્લુઝિવ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ। અત્યારે ફિલહાલ CDS અનિલ ચૌહાણ અહીં તસવીરોમાં જોવા મળી રહ્યા છે। આ પ્રધાનમંત્રી આવાસ ખાતેની બેઠકો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આ બેઠકમાં અત્યારે ફિલહાલ આજે 12 વાગ્યે પાકિસ્તાન સાથે જે ચર્ચા થવાની છે, જેમાં આપણે POKનો મુદ્દો લઈને જઈ રહ્યા છીએ, તે બેઠક પહેલાંની પ્રધાનમંત્રી સાથેની આ ખાસ ચર્ચા અત્યારે ફિલહાલ આપ નિહાળી રહ્યા છો। તો દર્શક મિત્રો, આપ ખૂબ જ મહત્વપૂર્ણ તસવીરો અત્યારે ફિલહાલ નિહાળી રહ્યા છો। આજના દિવસની સીઝ ફાયર બાદની વધુ એક મહત્વપૂર્ણ બેઠકની તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ કે જેના દ્રશ્યો આપના સ્ક્રીન પર અત્યારે ફિલહાલ પ્રધાનમંત્રી નિવાસ સ્થાન ખાતેથી આ એક મહત્વપૂર્ણ ચર્ચા, મહત્વપૂર્ણ બેઠક અત્યારે ફિલહાલ ચાલી રહી છે, જેની એક અપડેટ જે છે તે અમે આપના સુધી પહોંચાડતા રહીશું। પણ અત્યારના લેટેસ્ટ અપડેટ પ્રમાણે જે 12 વાગે આ મહત્વપૂર્ણ બેઠક છે પાકિસ્તાન સાથે, સીધા જ ભારતના જે કાઉન્ટરપાર્ટ્સ છે DGMO તરફથી તેઓ ચર્ચા કરશે અને બંને જે છે તે સિમિલર પદ ધરાવતા વ્યક્તિઓ આમને સામને બેસીને વાતચીત કરવાના છે। તે પહેલાં આ ખૂબ જ મહત્વપૂર્ણ ચર્ચા અત્યારે ફિલહાલ જે છે તે આપ નિહાળી રહ્યા છો। વધુ મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહ્યા છે દર્શક મિત્રો। ત્રણેય સેના પ્રમુખ પ્રધાનમંત્રી નિવાસ સ્થાને પહોંચ્યા છે, સાથે સાથે CDS અનિલ ચૌહાણ ઉપસ્થિત છે, વિદેશ મંત્રી S જયશંકર, રક્ષામંત્રી રાજનાથસિંહ, NSA અજીત દોવાલ ઉપસ્થિત છે, અને પ્રધાનમંત્રીની સાથે ખાસ ચર્ચા થઈ રહી છે। કારણ કે સીઝ ફાયર થઈ ગયા બાદ પાકિસ્તાન સાથેનો તણાવ તો ઓછો કરવાની કોશિશ થઈ રહી છે, પણ હવે કઈ દિશામાં આગળ લઈ જવું તે ચર્ચા જરૂર થઈ રહી હશે।